જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું મટર કચોરી, એકદમ ખસ્તા और ખાવામાં પણ એકદમ ટેસ્ટી। તો ચાલો રેસીપીની શરૂ કરીએ। એના માટે આપણે 2 કપ મેદાનો લોટ લઈ લઈશું। એમાં આપણે અજમો નાખીશું સરસ મસળીને। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મોયન માટે તેલ નાખીશું અને બધું આપણે સરસ મિક્સ કરી દેવાનું। આ રીતનું આપણે મોયન કરીશું અંદર। હવે લોટને આપણે બાંધી દઈશું। લોટ આપણે બાંધી દીધો છે, તો આને આપણે 20 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું। 1 ચમચી આપણે આખા ધાણા લઈશું, 1 ચમચી જીરું લઈશું અને 1 ચમચી વરિયાળી લઈ લઈશું। આને સરસ આપણે ખાંડી દઈશું। હવે લઈશું આપણે મિક્સર જાળી, એમાં આપણે 1 કપ વટાણા લઈ લઈશું અને મરચાં લઈશું, ધનિયાના ડંઠા લઈ લઈશું અને આદુ અને લસણ લઈ અને દરદરું અને ક્રશ કરી લઈશું। હવે આપણે એક પેનમાં તેલ લઈશું, આમાં આપણે જીરું નાખીશું, હિંગ અને જે મસાલો હતો એ નાખીશું અને 1 ચમચી ચણાનો લોટ નાખીશું। બધાને સરસ આપણે મિક્સ કરી દેવાનું। હવે જે વટાણા હતા એ આમાં નાખીને આપણે સરસ મિક્સ કરી દઈશું। વટાણા મિક્સ કરી અને 15 મિનિટ સરસ આને ચડવા દઈશું। ગેસ એકદમ ધીમો રાખીશું। હવે આમાં મસાલા કરીશું, 1 ચમચી લાલ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ઉપરથી આપણે ગરમ મસાલો નાખીશું। બધાને આપણે સરસ મિક્સ કરી દઈશું જેથી મસાલા સરસ મિક્સ થઈ જાય। હવે આપણે નાખીશું આમાં બાફેલા બટાકા, આને પણ આપણે સરસ મિક્સ કરી દેવાના વટાણા ભેગા, જેથી મસાલો સરસ તૈયાર થઈ જાય। અને ઉપરથી નાખીશું આપણે લીલા ધાણા। હવે આને આપણે સાઈડમાં મૂકીશું, આને આપણે ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય તો આ રીતે આપણે ગોળ ગોળ કચોરીનો શેપ આપી દઈશું અને આ રીતે આપણે બધી ગોળીઓ બનાવી દઈશું। હવે આપણે લોટને થોડોક મસળી દઈશું પહેલા। હવે આની એક આપણે પૂરી બનાવી દઈશું નાની। આમાં વચમાં જે કચોરીનો બોલ રાખી અને સરસ આને આપણે બંધ કરી દઈશું અને આ રીતે સરસ હાથોથી આપણે દબાવી દઈશું અને આ રીતે બધી કચોરી આપણે તૈયાર કરી દેવાની અને આ રીતે આપણે બધી કચોરીને આપણે તૈયાર કરી દઈશું। હવે આને આપણે ગરમ તેલમાં તળી દઈશું। એક એક કરીને બધી કચોરી આપણે તેલમાં મૂકી દેવાની અને ગેસને આપણે એકદમ ધીમો રાખીશું અને એક બાજુ ચડી જાય તો બીજી બાજુ આપણે પલટાવી દેવાની। સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી કચોરી આપણે તેલમાં જ રાખીશું। આ રીતની થાય તો આને આપણે બહાર નીકાળી દઈશું, સર્વ કરીશું। આને આપણે ચટણી જોડે સર્વ કરીશું। તૈયાર છે આપણી મટર કચોરી।